આપણે માણસ છે ને માણસની આપણને ખબર નથી કે આપણે માણસ છીએ, મનુષ્ય છીએ આપણે એમ ખબર નથી, ભાન નથી. હા, મનુષ્યને 3 વસ્તુ જોવે છે ખાલી, બસ. કઈ વસ્તુ ખબર? મનુષ્યને કઈ વસ્તુ જોવે ખબર? એક વાણી, એક વિવેક અને એક વર્તમાન. આ 3 વસ્તુથી માણસ પરખાય છે. એક આપણી શુદ્ધ વાણી, એક આપણો વિવેક અને એક આપણું વર્તમાન. આ 3 વસ્તુથી માણસ પરખાય છે. તો એનામાં આ 3 વસ્તુ ન હોય ને તો એ માણસ કાંઈ કામનો નથી. ભલે અજબોપતિ હોય કે કરોડપતિ હોય કે દુનિયામાં એનું આંકનું હાલતું હોય, પણ આ 3 વસ્તુ એનામાં ન હોય માણસ નથી. પછી આવે ધર્મ, આવે દયા, આવે બધી વસ્તુ આવે, પણ આ 3 વસ્તુ તો પહેલી હોવી જ જોઈએ. એક તો એની વાણી મીઠી હોવી જોઈએ, બીજું એની પાસે વિવેક હોવો જોઈએ, બોલવાનો સ્વભાવ, ત્રીજું એક વર્તમાન હોવું જોઈએ. કોઈ મોટાની, કોઈ એનાથી મોટા હોય તો એની આબરૂ ગુમાવી ન જોઈએ. અને અત્યારના માણસો શું છે, પોતાનો હોય કે જવા દે ને, એને એમાં કાંઈ લેવાનું નથી. ભાઈ, તારામાં પહેલાં કાંઈ લેવાનું નથી, પહેલાં વિચાર કરી લે. ભલે હાવ ગરીબ હોય, મોટો ભાઈ ભલે હાવ ગરીબ હોય, પણ નાનો ભાઈ ભલે અમીર હોય, પણ એનામાં 3 વસ્તુ આ ન હોય ને, કાંઈ વસ્તુ નથી. એનામાં વિવેક ન હોય, એનામાં વર્તમાન ન હોય, અને એક વાણી સારી ન હોય. આ 3 વસ્તુ હોય તો જ એની પાસે ધર્મ પ્રાપ્ત હોય. બાકી એની પાસે લક્ષ્મી હોય પણ એ એની પૂરતી જ રહે. પછી ઓલ પાછું મેં કીધું એમ જ છે કે શેરડીનો હાથો હોય ને એ હેઠેથી ગળ્યો હોય, ઉપર જાય ને તો ખારો આવે ને મોળો આવે. એટલે એમ પછી ઉપર જાય છે ને એની પરજા એવી જ થાય છે, કાં મોળી થાય ને કાં ખારી થાય. એ તમારું શક્ય સમજી લેવાનું, એમ લખીને રાખી મૂકવાનું.